ક્યારે વિચાર્યું છે કે આપણું સ્મિત આપણા સ્વાસ્થ્ય વિશે કેટલું બધું કહી શકે છે? ચાલો આજે આપણે એ જ સમજીએ કે આયુર્વેદનું જે સદીઓ જૂનું જ્ઞાન છે એ આપણા સ્મિતને કેવી રીતે વધુ ચમકદાર અને તંદુરસ્ત બનાવી શકે છે. વાત બિલકુલ સાચી છે, ખરું ને? આપણું સ્મિત માત્ર ચહેરા પરની એક અભિવ્યક્તિ નથી. એ તો આપણી સાચી ઓળખ છે, આપણા આત્મવિશ્વાસની ચાવી છે. પણ આપણે ક્યારેય એવું વિચાર્યું છે કે મોંની સંભાળ એટલે શું? ખાલી દાંત સાફ કરવા? શું થાય જો આનાથી પણ કંઈક વિશેષ હોય? શું થાય જો એ આપણા સંપૂર્ણ આરોગ્યનું દર્પણ હોય? અને વાત બસ એ જ છે. દાંતની સંભાળ એ ફક્ત સફાઈ નથી, એ તો આપણા આત્મવિશ્વાસનો પાયો છે. વિચારો, જ્યારે સ્મિત સ્વસ્થ અને સુંદર હોય ત્યારે આપણે કેટલા ખુલીને હસી શકીએ છીએ અને આખી દુનિયાનો સામનો કરી શકીએ છીએ. તો સવાલ એ થાય કે આપણા સ્મિત માટે સાચો રસ્તો કયો છે? મૌખિક સ્વાસ્થ્ય માટે એક સમજી વિચારીને નિર્ણય લેવો ખરેખર ખૂબ જ જરૂરી છે. ચાલો જોઈએ, કેવા વિકલ્પો છે આપણી પાસે. જુઓ, સામાન્ય રીતે આપણી સામે બે રસ્તા હોય છે. એક તરફ છે સામાન્ય ટૂથપેસ્ટ, જેમાં ફ્લોરાઇડ જેવા કેમિકલ્સ હોઈ શકે છે અને જેનું ધ્યાન મોટે ભાગે ફક્ત સફાઈ પર હોય છે. અને બીજી તરફ છે આયુર્વેદનો માર્ગ, જે ફ્લોરાઇડ મુક્ત છે, 100% કુદરતી જડીબુટ્ટીઓથી બનેલો છે અને એનો હેતુ માત્ર સફાઈ નહીં પણ દાંત અને પેઢાની સંપૂર્ણ સુરક્ષા કરવાનો છે. અને આ જ આયુર્વેદિક વિચારધારાને જીવનમાં સાકાર કરે છે આરોગ્ય વાટિકાનું વચન. આ ખાલી એક પ્રોડક્ટ નથી, પણ પ્રકૃતિની શક્તિમાં એક અતૂટ વિશ્વાસની ફિલસૂફી છે. તો આ છે ઝોઈ વેલનેસની જેલ આરોગ્ય ટૂથપેસ્ટ. આપણે જે આયુર્વેદિક સિદ્ધાંતોની વાત કરી, આ એનું જ એક જીવન સ્વરૂપ છે. દેખાવમાં ભલે એકદમ સરળ લાગે, પણ એની અંદર રહેલા ગુણધર્મો ખરેખર અસાધારણ છે. તો આનાથી ફાયદો શું થાય? સૌથી પહેલાં તો લાંબા સમય સુધી તાજગીભર્યો શ્વાસ મળે છે. દાંત અને પેઢાને કુદરતી સુરક્ષાનું કવચ મળે છે અને એના એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો મોડામાં થતા કોઈ પણ ચેપ સામે લડે છે. અને સૌથી મહત્વની વાત એ 100% આયુર્વેદિક અને ગર્વથી મેડ ઇન ઇન્ડિયા છે. પણ આટલી બધી અસરનું કારણ શું? આ બધો જાદુ આવે છે ક્યાંથી? તો એનું રહસ્ય છુપાયેલું છે એના ઘટકોમાં, પ્રાચીન આયુર્વેદિક જડીબુટ્ટીઓની એ અદ્ભુત શક્તિમાં, જે આને આટલું અસરકારક બનાવે છે. અને આ કોઈ એક કે બે જડીબુટ્ટીઓની વાત નથી. આ તો 17થી પણ વધુ શક્તિશાળી જડીબુટ્ટીઓનું એક દુર્લભ મિશ્રણ છે, જે સીધું આપણી આયુર્વેદની પરંપરામાંથી આવે છે. દરેક જડીબુટ્ટીને એના ખાસ ગુણધર્મો માટે ખૂબ જ કાળજીપૂર્વક પસંદ કરવામાં આવી છે. આમાંથી કેટલાક નામ તો આપણે ઓળખીએ જ છીએ, જેમ કે નીમ, જે બેક્ટેરિયાનો નાશ કરે છે, લવિંગ, જે દાંતના દુખાવામાં તરત રાહત આપે છે, અને સતપુદીના, જે શ્વાસમાં જબરદસ્ત તાજગી ભરી દે છે. આ બધા શક્તિશાળી તત્વો ભેગા મળીને મોઢા માટે એક સંપૂર્ણ સુરક્ષા કવચ તૈયાર કરે છે. તો આ બધી વાત આપણને ક્યાં લઈ જાય છે? ફરી પાછા દિવસની શરૂઆત પર. જરા વિચારો, જ્યારે દિવસની શરૂઆત જ આટલી શુદ્ધ અને કુદરતી હોય તો આત્મવિશ્વાસ તો આપોઆપ વધી જ જાય ને? આ વાતમાં કેટલો ઊંડો અર્થ છે! આ ફક્ત ટૂથપેસ્ટની વાત નથી, આ તો એક સ્વસ્થ જીવનશૈલીની પસંદગી છે. એક એવી શરૂઆત જે આપણા આખા દિવસને એક નવી જ સકારાત્મક ઊર્જાથી ભરી દે છે. તો છેવટે આપણને શું મળે છે? સ્વસ્થ દાંત, તાજો શ્વાસ અને પરિણામે એક એવું સ્મિત જે આત્મવિશ્વાસથી છલકાય છે. સાચી મૌખિક સંભાળનું આ જ તો પરિણામ છે. અને આ આખી વાત ફક્ત 3 શબ્દોમાં સમાઈ જાય છે: કુદરતી, સલામત અને અસરકારક. તો ચાલો આપણા સ્મિતને પણ પ્રકૃતિની આ શક્તિનો અનુભવ કરાવીએ.